આજે આપણે ઢાબા કે રેસ્ટોરન્ટમાં મળે તેવું કાજુ ગાંઠિયાનું શાક બનાવવાના છીએ। આ શાક એકદમ સહેલી રીતે અને ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સહેલું છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે આપણે એક પેનમાં તેલ લઈ લેવાનું છે। તેલ આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું લઈશું। હવે તેલને આપણે ગરમ થવા દેવાનું છે। તેલને આપણે થોડું ગરમ થવા દઈએ। ગરમ થઈ જાય પછી આપણે તેમાં રાઈ અને જીરું એડ કરી દઈએ। પછી તેમાં એક તમાલપત્ર, એક સૂકું લાલ મરચું અને 2 થી 3 લવિંગ એડ કર્યા છે। પછી તેમાં થોડી હિંગ એડ કરી દઈએ। પછી અડધી ચમચી જેટલી હળદર। પછી અહીંયા 3 ટમેટાની મેં આ રીતે પેસ્ટ બનાવીને રાખી હતી એ એડ કરી દઈએ। તમારી પાસે પેસ્ટ બનાવવાનો ટાઈમ ન હોય તો તમે ટામેટાને એકદમ ઝીણું કટ કરીને પણ એડ કરી શકો છો। તમે કાંદા લસણ ખાતા હોય તો તમે પહેલાં કાંદા પણ એડ કરીને સાંતળી લેવાના, પછી ટામેટાની પ્યુરી એડ કરવાની। હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। પછી એને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે ચડવા દઈએ। ત્યાં સુધીમાં અડધો કપ કાજુ લીધા છે। કાજુને વચ્ચેથી કટ કરીને આ રીતે 2 ભાગ કરી લીધા છે। હવે તેને આપણે સારી રીતે ધોઈ લેવાના છે। ધોઈને તેનું પાણી આપણે નિતારી લઈએ। પછી અડધી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી। હવે તમે અહીંયા લસણ ખાતા હોય તો સાથે લસણની પણ પેસ્ટ એડ કરી દેવાની। પછી મસાલા કરી લઈએ। તો 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। હવે મસાલાને આપણે 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાના। પછી 1 ચમચી જે દૂધની મલાઈ આવે એ એડ કરી દીધી છે। તમે જોઈ શકો છો કે તેલ આપણું ખૂબ સરસ છૂટું પડી ગયું છે। પછી આપણે તેમાં થોડું પાણી એડ કરી દેવાનું। પાણીની કન્સિસ્ટન્સી તમે કેટલી ગ્રેવી રાખવી છે એ પ્રમાણે એડ કરી શકો છો। હવે મેં અહીંયા અડધો કપ એડ કર્યું છે। પછી પાણી આપણે એડ કર્યા પછી કાજુ જે આપણે ધોઈને રાખ્યા હતા એ એડ કરી દેવાના। કાજુ એડ કર્યા પછી આ રીતે મિક્સ કરી લઈએ। તેને ઢાંકીને આપણે લગભગ 3 થી 4 મિનિટ એકદમ સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું છે। ત્યાં સુધીમાં આપણી ગ્રેવી પણ થોડી ઘાટી થઈ જશે। પછી એકવાર મિક્સ કરી લઈએ આપણે। પછી આપણે તેમાં ગાંઠિયા એડ કરવાના છે। ગાંઠિયા એકદમ લાસ્ટમાં જ એડ કરવાના, જ્યારે આપણે શાકને સર્વ કરવું હોય ત્યારે। હવે અડધો કપ ભાવનગરી ગાંઠિયા લીધા છે। તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને લીલા ધાણા એડ કરી દઈએ। પછી તરત જ આપણે તેને સર્વ કરી દેવાનું છે। તો તૈયાર થઈ ગયું છે એકદમ ઇઝી રીતે કાજુ ગાંઠિયાનું શાક। ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।